શું બીમારીથી મોત અજાબની નિશાની છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજના સમયમાં જ્યારે કોઈ મુસલમાન ઇન્તેકાલ થઈ જાય છે, કોઈ ગંભીર બીમારીમાં કે લાંબા સમય ચાલે એવી બીમારીમાં કોઈ મુસલમાન ઇન્તેકાલ થાય છે, તો માણસો તરત એવી વાતો બનાવી દે છે કે આ તો અલ્લાહનો અજાબ છે. પણ શું કુરાન અને હદીસ પણ આવું જ કહે છે? તો જવાબ છે બિલકુલ નહીં. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મુસલમાનને જ્યારે કોઈ તકલીફ થાય છે, કોઈ ગમ હોય છે, ત્યાં સુધી કે તેના પગમાં કોઈ કાંટો પણ લાગે છે, તો તેના બદલે પણ અલ્લાહ તાલા તેના ગુનાહ માફ કરી દે છે. હવાલા સહી બુખારી અને સહી મુસ્લિમ. અને એક બીજી હદીસમાં છે કે જો કોઈ માણસ બીમારીની હાલતમાં, કોઈ મોમિન મુસલમાન બીમારીની હાલતમાં મરે છે તો તે શહીદ છે અને તે કબરના ફિતનાથી પણ મહેફૂઝ છે અને અલ્લાહ તાલા તેની માટે સવાર સાંજ જન્નતનું રિઝ્ક મોકલે છે. હવાલા ઇબ્ને માજા, હદીસ નંબર 1678. એ માટે દરેક બીમારીને અજાબ સમજવું એ બહુ મોટી ભૂલ છે. મોમિન માટે એ બીમારી ગુનાહનો કફારો, દરજાતની બુલંદી કે પછી ઇમ્તિહાનનો જરિયો પણ હોઈ શકે છે. અને કોઈના ઇન્તેકાલ થયા બાદ એવું કહી દેવું કે આ તો અલ્લાહનો અજાબ હતો, એ ખરેખર ખૂબ જ ગલત છે. આ ફેસલો ફક્ત ને ફક્ત અલ્લાહનો જ છે અને આપણો ફરજ છે કે આપણે ત્યાં જઈને મરહુમની મગફિરતની દુઆ કરીએ, ના કે મરહુમની બદગુમાની કરીએ. અલ્લાહ તાલાથી દુઆ છે કે આપણાને કોઈની બદગુમાની કરવાથી બચાવે. આમીન યા રબ્બલ આલમીન. ખાદિમે દીન શેખ અહેમદ, દારુલ ઇફ્તા, ગુલજાર તૈયબા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. हक बात बेबाक अंदाज दारुल इफ्ता गुलजार तैयबा तहकीक सेंटर.